તો કેમ છો મિત્રો? ધડબડાટીન ધાણાજીરું રેપિડ રિવિઝન સાયન્સનું ફટાફટ ભણવું છે. સર ભણવાનું મન નથી થતું. પહેલું ચેપ્ટર છે એટલે આમ જોશ હશે, પણ ભણવું છે. તેલ પીવા ગયું બધું ભણવું છે. તો સાયન્સ તો આપણે કોક ભેગા કરી હતી. કોણ સાયન્સમાં કોણ ભણાવે છે તમને ખબર? આપણે તો બધામાં હોય છે, પણ સાયન્સ કોણ આમ ફટાફટ ભણાવે? કોમેન્ટ કરજો ફટાફટ. તો અત્યારના તો આપણે વેદાંત સરને બોલાવીએ છીએ, કારણ કે એ મસ્તીનું સાયન્સ ભણાવે છે. અને આપણી ચેનલમાં એનું સાયન્સનું અને મેથ્સનું કોન્ટ્રીબ્યુશન બહુ મોટું છે. તો આપણે અત્યારે એને બોલાવી છીએ. આવો વેદાંત સર. કેમ છો મિત્રો? આજે આપણે લઈને આવી ગયા છીએ સાયન્સનો મટીરિયલ ફરી એકવાર ચેમ્પિયન ક્લાસીસની અંદર. કયું ચેપ્ટર છે સર? હાલો વીર સર, તમે મને શું શીખવાડવા બોલાયો? તમારે મને શીખડાવવાનું છે. ચેપ્ટર 1 છે આ. હા, કેમિકલ રિએક્શન્સ એન્ડ ઇક્વેશન્સ. ઓકે. સક્સેસ સ્ટાર્ટ્સ ફ્રોમ હિયર. હાલો ભાઈ, ડેફિનેશન શું છે? તો કે ભાઈ કેમિકલ રિએક્શનની a chemical reaction is a process where substance undergo a transformation to form new substance with another different properties through the breaking and formation of bond between atom. હા, કેમિકલ રિએક્શનમાં તમારે આમ ન લખવું હોય બહુ મોટી, તો એમ લખી નાખો કે ઇન રિએક્શન વેર કેમિકલ ચેન્જ ટેક્સ પ્લેસ, કાં તો સબસ્ટન્સનો ચેન્જ થાય, એને કહેવાય કેમિકલ રિએક્શન. સર આ પીડીએફ છે ને સીબીએસઈ વાળાની હાલે અને જીએસસીબી વાળાની હાલે? હા, તો આપણે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક નાખી દેશું. અરે પાકું, આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આ પીડીએફ ની લિંક આવી જશે. બેટા, ગુજરાત બોર્ડ ને સીબીએસઈ બોર્ડ બંનેને મળી શક્યા, એ બેયને કામ લાગે. ગુજરાત બોર્ડ, સીબીએસઈ બોર્ડ ને ગુજરાત બોર્ડ. સીબીએસઈ ફોર્મેશન ઓફ હાઇડ્રોજન ગેસ બાય એક્શન ઓફ ડાયલ્યુટ સલ્ફ્યુરિક એસિડ. આ એક્ઝામ્પલ છે કેના? કેમિકલ રિએક્શનના. બર્નિંગ ઓફ નેચરલ ગેસ, બર્નિંગ ઓફ કોલ, ફોર્મેશન ઓફ વોટર ફ્રોમ હાઇડ્રોજન ગેસ એન્ડ ઓક્સિજન ગેસ, કોરોઝન. આપણે બધું ભણી ગયા. બર્નિંગ ઓફ નેચરલ ગેસ એટલે નેચરલ ગેસ હોય, સીએનજી ને એ બધાય, એને બર્નિંગ ઓફ નેચરલ ગેસ. પછી કોલ બર્નિંગ એટલે બ્લેક કોઇલ હતો. પછી વોટર ફોર્મેશન H2 પ્લસ H2O, આ બસ એવું કંઈક હતું સર, યાદ હતું એટલે. પછી કોરોઝન ઓફ આયરન એટલે કયું? રેડિયસ બ્રાઉન કલરનું થતું નહીં? રસ્ટ બેટા કેવી હોય? આવા કલરની, જો બ્રાઉન જેવી. આયરનમાં રેડિશ બ્રાઉન થતું, સિલ્વરમાં બ્લેક થતું અને કોપરમાં ગ્રીન થતું. ગ્રીન થાય. હવે શું છે તો કે ભાઈ ઇવેલ્યુએશન ઓફ રિએક્શન. આને તમે કહી શકો પ્રૂફ ઓફ કેમિકલ રિએક્શન્સ. શું કહી શકો બેટા? પ્રૂફ ઓફ કેમિકલ રિએક્શન્સ. શું છે પેલું? ચેન્જ ઇન સ્ટેટ. જો આપણે એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાઈ જાય કે શું પ્રૂફ છે કે કેમિકલ રિએક્શન છે, તો આ 4 સ્ટેટ ડિનોટ કરે છે કે આ 4 સ્ટેટમાંથી ગમે એક સ્ટેટ હોય ને, તો એક કે એકથી વધારે હોય ને, તો કેમિકલ રિએક્શન છે આપણું. તો પેલું છે ચેન્જ ઇન સ્ટેટ, સોલિડ, લિક્વિડ કે ગેસ. 3 સ્ટેટ છે, એમાંથી કયા સ્ટેટમાં છે. પછી છે ચેન્જ ઇન કલર. આ જો આ પેલા ટેસ્ટ ટ્યુબમાં પિંક કલરનું હતું, પછી બ્લુ કલરનું થઈ ગયું, ચેન્જ ઇન કલર. પછી છે ઇવોલ્યુશન ઓફ ગેસ, ગેસનું ઇવોલ્યુશન થાવું, ગમે H2 ગેસ પ્રોડ્યુસ થાવ, ઓક્સિજન ગેસ પ્રોડ્યુસ થાવ, એવી રીતના ઇવોલ્યુશન થાવ. અને ચેન્જ ઇન ટેમ્પરેચર, જેમ સેલ્સિયસ ડિગ્રીમાં કે એવી રીતના ટેમ્પરેચરમાં ચેન્જ આવો. અને આ બીજા બે તમારા ટેક્સ્ટબુકમાં આપ્યા નથી, પણ બીજા બે આ ઇમ્પોર્ટન્ટ છે. ઇવોલ્યુશન ઓફ પ્રેસિપિટેટ્સ ને ચેન્જ ઇન ઓર્ડર, એ ખાસ લખવા. કેમિકલ ઇક્વેશન્સ. કેમિકલ ઇક્વેશન શું છે વીર સર? તો કે ભાઈ આ કેમિકલ ઇક્વેશન ઇઝ અ સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન. કેનું? તો કે ભાઈ કેમિકલ રિએક્શન યુઝિંગ કેમિકલ ફોર્મ્યુલા ઇન્સ્ટેડ ઓફ વર્ડ. કે ભાઈ આપણે એને શોર્ટ ફોર્મ કરવા અને રિપ્રેઝન્ટ કરવા. કોને? કેમિકલ રિએક્શન ને શું યુઝ કરી? કેમિકલ ઇક્વેશન. તો આ કેમિકલ ઇક્વેશન શેનું છે સર? આવી રીતના કેમિકલ ઇક્વેશન મતલબ આ સાઈડ ને શું કહેવાય ને આ સાઈડ ને શું કહેવાય? જો ભાઈ આ સાઈડ જે હોય એરોની LHS માં, એને શું કહે આપણે? તો કે ભાઈ આને કઈ રિએક્ટન્ટ. અને જે RHS માં હોય કોની? તો કે ભાઈ એરોની, એને શું કહે? તો કે આપણે પ્રોડક્ટ. અને પછી સર મેં ઘણા બધા ઇક્વેશનમાં એવું જોયું હોય કે અહીંયા આમ ટ્રાયંગલ આપેલું હોય, એને શું કહેવાય? જો ભાઈ મિત્રો, ટ્રાયંગલ એટલે શું થાય? ભાઈ આનું આલ્ફાબેટિકલ નેમ છે ડેલ્ટા. ડેલ્ટા એટલે શું? તો કે ભાઈ ડેલ્ટા એટલે હીટ. તમે એને ઓપન એટમોસ્ફિયરમાં બંધ કરો ત્યારે ડેલ્ટાનો સિમ્બોલ આવે. એના સિવાય એટમોસ્ફિયર, ક્લોરોફિલ, સનલાઇટ વગેરે એવા એડ આવે. ઓકે સર. પછી આ એક્ઝામ્પલ એક મેગ્નેશિયમનું, એ જોઈ લઈએ આપણે.
જો આ બેલેન્સ ઇક્વેશન છે. બેલેન્સ ઇક્વેશન આપણે આગળ શીખશી. તો MgS એસ શેનું છે તો કે સોલિડ સ્ટેટમાં છે. પછી O2 ઓક્સિજન કેવું છે ગેસ મતલબ ગેસિયસ સ્ટેટમાં. પછી કે MgO મેગ્નેશિયમ ઓક્સાઇડ કયું સ્ટેટમાં તો કે સોલિડ સ્ટેટમાં. પછી શું છે એમ જો આપણે છે ને ગમે એક્ઝામ્પલ લખવાનું કે ને સર તો આવી રીતના લખાય. જો સૌથી પહેલા એમ લખવાનું એનો, પછી એમ લખવાનું કે શું કઈ ઇક્વિપમેન્ટ્સની કે કયા મટીરિયલની જરૂર છે. તો કે એમ શું છે ઇક્વલ એટમ્સ ઓન બોથ સાઇડ, બે સાઇડ ઇક્વલ એટમ્સ હોવા જોઈએ. જો 2 છે બેટા આ આવશે એક્ટિવિટીમાં, આ એક્ટિવિટીનું છે. પણ આ એમ ને એ બધું એક્ટિવિટીમાં આવશે. બેલેન્સિંગમાં તમે એવું ન લખો તો ચાલશે, કારણ કે એમાં ક્વેશ્ચન બેલેન્સિંગની જરૂર નથી. બટ જ્યારે એક્ટિવિટી પૂછે ને કે આ એક્ટિવિટીમાં શું આવે છે અને કેવી રીતના આવે છે, ત્યારે આપણે આ લખવું પડે. એમ છે, નીડ છે. તમે જો નીચે PDF આવી જશે આની, એકવાર ખાલી રીડ કરી લેજો. આવી રહ્યું સર, જો બધાને નહોતું સમજાતું. આ પોઈન્ટ જ એવો હોય કે કોઈને આવડતું જ નથી. મને નથી આવડતો. બેટા આ બેલેન્સિંગ નું છે ને, હાલો પેલા આપણે અનબેલેન્સ કરી નાખીએ. અનબેલેન્સ ક્યાં તો કે ભાઈ 3Fe પ્લસ 4H2O. 3Fe પ્લસ 4H2 પ્લસ ઉભા રહ્યો સર, ઉભા રહ્યો. 3Fe પ્લસ 4H2O. આ બોર્ડે હવે નથી માનતા આપણું. પહેલા તો છોકરાઓ નહોતા માનતા. Fe2O3 પ્લસ H2 I think. Fe3O4 પ્લસ H2. Fe3O4 પ્લસ H2O. હવે આમ કંઈક પાર્ટીશન પાડવાનું હોય નહીં સર? આમ જો ભાઈ સૌથી પહેલો સ્ટેપ શું થશે તો કે ભાઈ સૌથી પહેલો સ્ટેપ તમે એરો હોય ત્યાંથી એક લાઈન સ્ટ્રેચ કરી નાખો. હવે આવડિયા છે આપણી RHS, આવડિયા છે આપણી LHS. હવે સિમ્પલ ટ્રીક કઈ છે ભાઈ, ટેક્સ્ટ બુકમાં તમને હિટ એન્ડ ટ્રાયલ મેથડ આપી છે. હિટ એટલે નાખો, ટ્રાય એટલે ટ્રાય કરો, પણ એમાં મલ્ટીપ્લાય કરવાનું કહે છે. આપણે એવું કાંઈ કરવાનું નથી. આપણી પાસે એક સિમ્પલ ટ્રીક છે. શું તો કે ભાઈ જેટલા એલિમેન્ટ હોય ને સર અલગ અલગ, એ બધાને તમે બે સાર લખી નાખો. ભાઈ આયરન આવી ગયો એટલે મતલબ Fe છે તો પહેલા Fe લખી નાખવાનું, પછી H2 છે તો પછી H2 લખી નાખવાનું. હવે અહીંયા H છે હાઇડ્રોજન એટલે અહીંયા H, પછી ઓક્સિજન છે એટલે O લખી નાખવાનું. હવે સિમિલરલી અહીંયા છે ને સેમ ટુ સેમ અહીંયા કંટ્રોલ પ્લસ C. વાહ, આ તો કોમ્પ્યુટર જેવું થઈ કરી ગયું. નાખવાનું. હવે જો ભાઈ તમારે કાઉન્ટ કરવાનું, શું કાઉન્ટ કરવાનું? નંબર ઓફ એટમ. આયરન ની આગળ કેટલા છે? 3. અહીંયા આયરન ના કરી નાખો 3. હાઇડ્રોજન ના કેટલા છે? તો ભાઈ અહીંયા મલ્ટીપ્લાય થાય. આગળ હોય ને પાછળ હોય એટલે આ બે નું મલ્ટીપ્લિકેશન એટલે થાય. સર જો અહીંયા O ની આગળ 2 હોત તો એ 2 4 એટલે 2 4 8 એવી રીતના થાય ને. O ની પાછળ 2 H ને માં 8 થાય ને. અત્યારે H માં 8 અને ઓક્સિજન થશે 4 એ પછી આનું આનામાં ચડી જાય ઓટોમેટિક. પછી આમાં આયરન કેટલા છે તો કે ભાઈ 3. હાઇડ્રોજન કેટલા છે તો કે 2. ઓક્સિજન કેટલા છે તો કે 4. તો ભાઈ આમાં કયું બેલેન્સ નથી? આમાં બેલેન્સ નથી હાઇડ્રોજન. હાઇડ્રોજન અહીંયા 8 છે અને અહીંયા 2 છે. 2 તો 8 x * 2 ક્વેશ્ચન માર્ક ઇઝ ઇક્વલ્સ ટુ 8. મેથ્સ આવી ગયું. ઓહો સર, તમારું મેથ્સ પણ બધી જગ્યાએ હાલે. તો ભાઈ કાંઈ નહીં, આમાં તમે ભણી ગયા. શું ભણી ગયા કે 8/2 એટલે x = 4. તો અહીંયા લખ નાખો 4. થઈ ગયું બેલેન્સ. નહીતર પછી જો કાંઈ નો યાદ રાખવું હોય ને તો મારા જેવો શું કરે ખબર, કે અહીંયા ગમે એમ કરીને h ને એવું મતલબ બેલેન્સ કરવાનો કે h માં 8 આવી જાય. ગમે એમ ચાલે, ઘણી બધી ટ્રીક છે. ટાઈપ્સ ઓફ રિએક્શન બેટા ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. કયા કઈ કયા છે? રિએક્શન હોય સર? તો કે ભાઈ કોમ્બિનેશન, ડીકમ્પોઝિશન, ડિસ્પ્લેસમેન્ટ, ડબલ ડિસ્પ્લેસમેન્ટ ને રેડોક્સ. ઓકે, આમ ઉપરથી સમજાઈ દઉં બધું એકવાર. જો આમાં છે ને A + B gives us AB. પછી આમાં AB gives us A + B. પછી આમાં શું હોય? A + B C. હા, AC + B. અને આમાં ડબલ ડિસ્પ્લેસમેન્ટમાં ચાર્જ હોય. કે આવી રીતના AB + CD gives us ACBD. ACBD.
અને રિડોક્સ સૌથી છેલ્લે સમજીએ આપણે. મસ્તીનો છે ટોપિક. પછી એડીબીસી. કોમ્બિનેશન રિએક્શન. કોમ્બિનેશન રિએક્શન સાવ સિમ્પલ છે, કાંઈ નહીં. 2 થી વધારે રિએક્ટન્ટ હોય એ કમ્બાઈન થઈને એક સિંગલ પ્રોડક્ટ બનાવે એને કહેવાય કોમ્બિનેશન રિએક્શન. એમાં હીટ હોય તો હીટ પ્રોડક્ટ તરીકે ગણાતી નથી. હવે એનું એક્ઝામ્પલ છે આ 2 પ્રોડક્ટ, આ નહીં, આ CaO પ્લસ H2O. CaO ને શું નામ બીજું તો કે ભાઈ લાઈમ. ક્વિક લાઈમમાં પાણી એડ કરો એટલે સ્લેગ લાઈમ બને અને ભેગી હીટ બને તો થઈ કે ભાઈ આ એક રિએક્ટર ને એક રિએક્ટર બેયનું પ્લસ કરી નાખો એટલે એક પ્રોડક્ટ બનાવે. તો પછી સર આને એમ કહી શકીએ ને કે આ A છે, આ B છે, gives us AB. C is equals to સોરી, C. AB. એ રીતના શીખડાવતા રહ્યો સર, અહીંયા કઈ નથી આવડતું. ડન. હાલો. આ એના એક્ઝામ્પલ. ડન. જો એમાં શું શું આવી શકે તો કે બર્નિંગ ઓફ કોલ આવી શકે, પછી ફોર્મેશન ઓફ વોટર આવી શકે, બર્નિંગ ઓફ નેચરલ ગેસ આવી શકે અને રેસ્પિરેશન. રેસ્પિરેશન આમાં આવે. કેવી રીતના સર સમજાવો તો થોડુંક. રેસ્પિરેશન આમાં કેમ આવે? રેસ્પિરેશન શું છે તો કે ભાઈ C6H12O6 ગ્લુકોઝ પ્લસ ઓક્સિજન, આપણે જે શ્વાસ લઈએ ઓક્સિજન કમ્બાઈન થઈને શું બનાવે તો કે ભાઈ 6CO2 પ્લસ 6H2O પ્લસ એનર્જી. આ સિમ્પલી કોમ્બિનેશન રિએક્શન નથી પણ થોડુંક કોમ્પ્લેક્સ કોમ્બિનેશન રિએક્શન. આમાં એક પ્રોડક્ટ બનતી નથી, આમાં 2 પ્રોડક્ટ બને એટલે આપણે આને કન્સિડર કરતા નથી. નેક્સ્ટ છે ડીકમ્પોઝિશન રિએક્શન. તમને એના નામ ઉપરથી ખબર હોય, ડીકમ્પોઝ થવું એટલે બ્રેકડાઉન થવું, કટ થવું. તો ડીકમ્પોઝિશન શું છે તો કે 2FeSO4 gives Fe2O3 plus SO2 plus SO3. આ બે ગેસ છે. આ શું છે Fe2O3, ફેરસ ટુ ઓક્સાઇડ. એટલે ડીકમ્પોઝિશનમાં કેવું તો કે ઓપોઝિટ ઓફ કોમ્બિનેશન. કોમ્બિનેશનમાં શું હતું તો કે ભાઈ મોર રિએક્ટન્ટ હોય 2 થી વધારે, 1 થી વધારે, એ શું બનાવે તો કે ભાઈ સિંગલ પ્રોડક્ટ. પણ આમાં શું છે કે સિંગલ રિએક્ટન્ટ છે એ 2 થી વધારે પ્રોડક્ટ બનાવે, એને કહેવાય ડીકમ્પોઝિશન રિએક્શન. એટલે એકમાંથી અનેક, એવું યાદ રાખો ને, ડીકમ્પોઝિશન એકમાંથી અનેક. જો આમાં એવી રીતના થાય, એક હીટ થી થાય. આપણે નેચરલ હીટ નહીં, કેવી હીટ તો કે બર્નર છે ને એવી રીતના છે, એના એક ઈ હીટ થી થાય. આ ઈ છે Fe2FeSO4 gives us Fe2O3 plus SO2 plus SO3. આ કઈ છે તો કે આ વાળી હીટ છે. મતલબ બધી હીટ તો એક જ સરખી છે, બટ આપણે બર્નર થ્રુ દઈએ છીએ LPG થી. પછી કે આ કઈ હીટ છે? આ હીટ છે સનલાઇટ. ના, સનલાઇટ વાળી નહીં સર. આ કઈ હીટ છે? આ ઓલી ફોટોલાઇટિક, થર્મલ. પછી આ ઇલેક્ટ્રોલાઇટિક. હા જો, થર્મલ, ફોટોલાઇટિક અને સનલાઇટ 3 આવે ને સર? થર્મલ, ફોટોલાઇટિક અને ઇલેક્ટ્રોલાઇટિક. હા, ડન. થર્મલમાં હીટ હોય ડીકમ્પોઝિશન રિએક્શનને કરવા. ફોટોલાઇટિકમાં ફોટોન્સ એટલે લાઇટ હોય ને ઇલેક્ટ્રોલાઇટિકમાં ઇલેક્ટ્રિસિટી હોય. ફોટોલાઇટિક એટલે નો સમજાણો, પાછું સમજાવો. ફોટો એટલે લાઇટ. લાઇટ કેના દ્વારા મળે આપને? સનલાઇટ. Sunlight, એટલે હા. ફોટોલાઇટિક એટલે ફોટોલાઇટિક એટલે સનલાઇટ. સનલાઇટ. એમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આવે ડીકમ્પોઝિશન ઓફ 2AgBr, સિલ્વર બ્રોમાઇડ, બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફી. પછી આ કયું? ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન. ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન બેટા, આમાં કોઈ તમને એમ ન કહી શકે કે આ ઇમ્પોર્ટન્ટ વધારે છે. ચાર ટાઈપ્સ ઓફ રિએક્શન ઇમ્પોર્ટન્ટ છે. 4 નહીં સર, 5. પાંચે 5 ઇમ્પોર્ટન્ટ છે. એટલે ભાઈ ડિસ્પ્લેસમેન્ટ શું તો કે ભાઈ A plus BC gives AB plus C. એકને સેપરેટ કરી નાખે. એટલે આમાં શું, તમને જો એક બિચારો મારા જેવો લુખેશ છે અને કોક 2 જણા છે, મને કોક ગમી ગયું તો મેં એને, આ ભાઈબંધ જેમ કે છે, 2 ભાઈબંધ જતા હોય, મેં 2 ભાઈબંધને જોડી તોડ નાખી. હવે એમાંથી એક મારા ભેગો આવી ગયો તો ઓલો એક રહી ગયો એકલો. બસ એના જેવું જ થયું અહીંયા, સેમ ટુ સેમ. ભાઈ આના માટે તમારે શું યાદ રાખવું પડે? રિએક્ટિવિટી સિરીઝ. એની મસ્તીની ટ્રીક છે, જોઈ લઈએ આપણે યાદ રાખવાની. કટરીના ને કાર માંગી અલ્ટો ઝેન ફરારી, फिर भी हाई क्यू, हाथ लगी सिल्वर ओडी. થઈ ગઈ રિએક્ટિવિટી સિરીઝ આખી પૂરી. જો આ એક છે ને અપવાદરૂપ છે, અપવાદરૂપ. હા, અપવાદરૂપ કેમ સર એવું? ભાઈ હાઇડ્રોજન છે એ એક ગેસ છે, નોન મેટલ છે.
પણ તો એને રિએક્ટિવિટી સિરીઝમાં પ્લેસ કર્યું છે કારણ કે એની આગળ એક સ્પેશિયલ મોબિલિટી છે એટલે રિએક્ટિવિટી સિરીઝમાં કોપર મર્ક્યુરી સિલ્વર અને ગોલ્ડ કરતા વધારે રિએક્ટિવ છે કોણ હાઇડ્રોજન હાઇડ્રોજન. કે એટલે પોટેશિયમ સોડિયમ કેલ્શિયમ મેગ્નેશિયમ એલ્યુમિનિયમ ઝિંક આયરન લીડ હાઇડ્રોજન કોપર મર્ક્યુરી સિલ્વર એન્ડ ગોલ્ડ રિએક્ટિવિટી સિરીઝ પૂરી પૂરી. વાહ સર, આ તો હાવ ઈઝી. સાવ ઇઝી પછી આપણે ડબલ ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન. ડબલ ડિસ્પ્લેસમેન્ટ રિએક્શનમાં શું હોય તો કે ભાઈ ચાર્જ આવે AB પ્લસ BC AB પ્લસ CD gives પ્લસ માઇનસ હવે આ પ્લસ ને આ માઇનસ આયન એક્સચેન્જ થશે એટલે AD પ્લસ BC એટલે ચાર્જ બેલેન્સ જ રહેશે પ્લસ માઇનસ એવી રીતના પ્લસ માઇનસ પેલો સબસ્ટન્સ હોય એ પ્લસ હોય બીજો હોય માઇનસ હોય આટલો ડિટેલમાં તમે પહેલી વાર સમજ્યું સર. હા ભાઈ આટલું ડિટેલમાં કોઈ ન કહે આમાં Na પ્લસ SO4 માઇનસ Ba પ્લસ Cl માઇનસ બની ગયું આ પ્લસ આ માઇનસ આ પ્લસ આ માઇનસ હવે Na માઇનસ Na Cl થઈ ગયું હા, એટલે પ્લસ માઇનસ ની જોડી Plus થઈ ગઈ minus, ને પ્લસ plus માઇનસ ની minus. જોડી થઈ ગઈ. હવે આવ્યું રેડોક્સ રિએક્શન હા, આમાં બધાને મજા આવે. રેડોક્સ એટલે શું રેડ પ્લસ ઓક્સ રિડક્શન પ્લસ ઓક્સિડેશન એના માટે આપણે રિડક્શન ને ઓક્સિડેશન સમજવું પડે જો મને જ્યાં લગી ખબર હે સર ત્યાં લગી એવું થાય કે ઓક્સિડેશન એટલે ઓક્સિજન અંદર આવે અને હાઇડ્રોજન બહાર જાય અને રિડક્શનમાં એવું થાય કે હાઇડ્રોજન અંદર આવે અને ઓક્સિજન બહાર જાય. બરાબર પરફેક્ટ ડન એને અને કહેવાય બે ઓક્સિડેશન ભેગું થતું હોય એને રેડોક્સ રિએક્શન કહેવાય. હા સાયમલ્ટેનિયસલી ભાઈ આ શબ્દ ઇમ્પોર્ટન્ટ છે જે રિએક્શનમાં ઓક્સિડેશન ને રિડક્શન સાયમલ્ટેનિયસલી ટેક પ્લેસ કરે ને કેવી કહેવાય તો કે ભાઈ રેડોક્સ રેડોક્સ રિએક્શન. રિએક્શન બેસ્ટ એક્ઝામ્પલ CuO એનો કલર કેવો હોય તો કે ભાઈ બ્લેક કલર હોય કોપરને તમે એટમોસ્ફિયરમાં રોસ્ટ કરો એટલે બર્ન કરો વિથ ડેલ્ટા એટલે CuO બને એને હાઇડ્રોજન ગેસ પાસ કરાવો એટલે રેડોક્સ રિએક્શન બેસ્ટ એક્ઝામ્પલ Cu પ્લસ H2O રિફાઇનિંગ ઓફ કોપર કોપર. ડન. અને આ બીજા એક્ઝામ્પલ. આ બીજા બે એક્ઝામ્પલ યાદ રાખવાના પછી હવે એક્ઝોથર્મિક ને એન્ડોથર્મિક મોસ્ટ અંડરરેટેડ ટોપિક બટ વેરી વેરી IMP આમાંથી ક્વેશ્ચન ઓબ્જેક્ટિવમાં ને એમાં પૂછી લે સર છે આમાં એક એવું છે કે લોસ ઓફ ઇલેક્ટ્રોન્સ અને ગેઇન્સ ઓફ ઇલેક્ટ્રોન એટલે આ બધું 11th ને 12th સ્ટાન્ડર્ડ નું હાયર લેવલનું છે એટલે CBSE માં હાલે નહીં? CBSE માં આવે પણ અત્યારે આપણે GSEB માં નથી ડન. હવે એક્ઝોથર્મિક ને એન્ડોથર્મિક ભાઈ એક્ઝો એટલે આઉટસાઇડ થાય એક્ઝિટ. Exit. એક્ઝિટ. એક્ઝો એટલે એક્ઝિટ કાં તો એન્ડો એટલે આઉટસાઇડ એન્ટર્સ. એન્ડો એટલે એન્ટર કાં તો ઇનસાઇડ હા. હવે થર્મિક એટલે આપણે જોયું હતું કેમાં ડીકમ્પોઝિશન રિએક્શન થર્મલ ડીકમ્પોઝિશન તો થર્મલ એટલે હીટ આઉટસાઇડ એટલે એક્ઝોથર્મિક હીટ બારે કાઢે એટલે હીટ Endothermic. ગીવ કરે એન્ડોથર્મિક એટલે હીટ ઇનસાઇડ હીટ એટલે હીટ ઇનસાઇડ હીટ અંદર લઈ લે એબ્ઝોર્બ કરી લે એને કહેવાય એન્ડોથર્મિક તમે એક્ઝોથર્મિક રિએક્શન ને આજુબાજુમાં રહ્યો તો તમને હીટ ફીલ થાય એન્ડોથર્મિક ની આજુબાજુમાં રહ્યો તો કુલ ફીલ થાય ઓકે. હવે ઇફેક્ટ્સ ઓફ ઓક્સિડેશન એન્ડ રિડક્શન ઇન એવરીડે લાઈફ આપ્યું છે ખાલી ઓક્સિડેશન કોરોઝન એટલે ગુજરાતીમાં કહું સીધું ગુજરાતીમાં કહું તો કાટ લાગી જાય ને એને કોરોઝન કહેવાય. પછી અટેક ઓફ સરાઉન્ડિંગ મોઇસ્ચર ગેસ એસિડ એક્સેટ્રા. મોઇસ્ચર એટલે વાતાવરણમાં H2O હોવું પાણી હોવું વાતાવરણમાં. પછી ગેસ એટલે કેવી જાતનો ગેસ સર? એની ગેસ H2O2 એટલે ગમે એ ગેસ. પછી એસિડમાં કયા ટાઈપ મતલબ કયા એસિડ હોઈ શકે? સલ્ફ્યુરિક એસિડ હાઇડ્રોક્લોરિક એસિડ Okay. નાઇટ્રિક એસિડ એવા ગમે એસિડ એટલે ડાયલ્યુટ ગમે એસિડ હોય અને એના કોન્ટેક્ટમાં આવે મેટલ તો Corrosion. એ કોરેટ થઈ જાય. ડન. પછી રસ્ટિંગ ઓફ આયરન મેં હમણાં કીધું એમ કે કયા કલરનું હોય પેલા રેડિશ બ્રાઉન. સબસ્ટન્સ પછી જો આ એની ઇક્વેશન આપેલી છે શું છે તો કે 4 આ બેલેન્સ ઇક્વેશન છે બધી યાદ રાખજો. Fe 4Fe plus 3O2 plus H2O એટલે વોટર H2O નેસેસરી છે રસ્ટ માટે પ્લસ ઓક્સિજન અને H2O બે ભેગા મળીને રસ્ટ કરી શકે. પછી 2Fe2O3 into H2O. હવે આને પ્રોટેક્ટ કેમ કરી શકીએ આપણે? પ્રોટેક્ટ એટલે બચાવી કેમ શકીએ? ફ્રોમ રસ્ટિંગ વિથ પેઇન્ટિંગ ગેલ્વેનાઇઝિંગ. એના માટે આપને ચેપ્ટર 3 ની સમજવું પડશે પણ ચેપ્ટર 3 અત્યારે આવતું નથી એટલે એમને નોટ કરી નાખો અત્યારથી યાદ રાખી લ્યો.
પેલું શું આવે તો કે ભાઈ પેઇન્ટિંગ એટલે શું વીર સર સમજાવો. પેઇન્ટિંગ એટલે ગમે એ આપણે એશિયન પેઇન્ટ્સ ને એવું બધું નથી આવતું એટલે એડવર્ટાઇઝમાં. પેઇન્ટિંગ, પછી ઓઇલિંગ, ઓઇલિંગ, ગ્રીઝિંગ. ગેલ્વેનાઇઝિંગ, ક્રોમ પ્લેટિંગ, એનોડાઇઝિંગ. અક્ષર મસ્તી ના હો સરના બાકી. એન્ડ અલોય. હવે આ બધાનો મિનિંગ સમજાઈ દે ને સર. ભાઈ આ બધાનો મિનિંગ તમારે જોવો હોય તો ચેપ્ટર 3 ના વિડીયોમાં મળજો, પણ અત્યારે તમને ઉપરથી કહી દઉં કે પેઇન્ટિંગ એટલે પેઇન્ટ કરી નાખવું, કોટ કરી નાખવું. Paint ઓઇલિંગ ની એટલે coating હોય છે. ઓઇલિંગ, ગ્રીસિંગ બે સિમિલર છે. તમે ઓઇલ ને ગ્રીસ કરો એકય સબસ્ટેન્સ ને તો એની ઉપર ઓબ્વિયસલી લેયર જામી જાય. ડન. ગેલ્વેનાઇઝિંગ, ક્રોમ પ્લેટિંગ, આમાં ક્રોમની પ્લેટ કરવાની, ગેલ્વેનાઇઝિંગમાં ઝિંક, આ બધું ચેપ્ટર 3 માં આવી જાય. એનોડાઇઝિંગમાં એલ્યુમિનિયમ ને ઓલોય એટલે તો તમને ખબર છે મિક્સચર. બે કે બે થી વધુ મેટલ હોય. સેવન ભાઈ આ તમારે થાલા યાદ રાખવાના છે. આ શું છે તો કે ભાઈ પ્રિવેન્શન ઓફ કોરેઝન, પીઓસી, એલઓસી નહીં પીઓસી. એલઓસી. પછી શું હતું? રેન્સિડિટી. હા, ગુજરાતી ભાષામાં કહું ને તો રેન્સિડિટી એટલે ખોરું થઈ જવું. ફૂગી નો ચડી જાય એવું. ફૂગી ન હોય બટ ખોરું થઈ જાય એમ. તમે સિંગ ખાતા હોય ને ઘણી વાર એવું સાંભળ્યું હોય કે આ સિંગ ખોરી થઈ ગઈ. રેન્સિડિટી એટલે ઓક્સિડેશન ઓફ ફેટ એન્ડ ઓઇલ કન્ટેનિંગ ફૂડ આઇટમ. ફૂડ આઇટમમાં ફેટ ને ઓઇલ હોય, એટમોસ્ફિયરના કોન્ટેક્ટમાં રહે થોડાક ટાઈમ સુધી, એટલે એની ટેસ્ટ, સ્મેલ ફોલ થઈ જાય, રેન્સિડ બની જાય. અને એ ફેટ ને ઓઇલ છે એ કમ્બાઈન થઈ જાય કેના ભેગું? ઓક્સિજન ભેગું. ઓક્સિડેશન થઈ જાય ફેટ ને ઓઇલનું, એટલે એની સ્મેલ બદલી જાય. એની પ્રોસેસને કહેવાય રેન્સિડિટી. બગડે નહીં, ફૂડ આઇટમ છે બગડે નહીં, પણ ટેસ્ટ એનો બગડી જાય. ફોલ ટેસ્ટ અને સ્મેલ અને ઓર્ડર ત્રણેય. હવે એક્ટિવિટી ચાલુ કરી દઈએ સર આપણે. હવે ઇમ્પોર્ટન્ટ એક્ટિવિટી, ફર્સ્ટ એક્ટિવિટી ઓફ યોર ચેપ્ટર 1.1 ટેક્સ્ટ બુક, મેગ્નેશિયમ રિબન. બર્નિંગ ઓફ મેગ્નેશિયમ રિબન. આવું આપણે કઈ જોવાનું નથી. આપણે શું જોવાનું? મેગ્નેશિયમ રિબન. આપણે સીધા ફોટા ઉપર જ જાય. જો મેગ્નેશિયમ રિબન લીધી છે, પછી એને કયા સેન્ડ પેપર થી સેન્ડ પેપર થી રબ કર્યું. હા, રબ કર્યું છે. પછી ટંગ, કઈ ટંગ? પેર્સ ઓફ હા, ટંગ. પેર્સ ઓફ ટંગ લીધી છે. ભાઈ એને બર્નર ઉપર ગરમ કર્યું એટલે કેવું? ડેઝલિંગ વ્હાઇટ ફ્લેમ. વ્હાઇટ ડેઝલિંગ ફ્લેમ થી બંધ થાય. વ્હાઇટ ડેઝલિંગ ફ્લેમ થી બંધ થયું એટલે પછી વ્હાઇટ કલરના MgO. પ્રેસિપિટેટ્સ નીચે પડ્યા. આમાં કાંઈ નથી. મેગ્નેશિયમ રિબન છે ને હોલ્ડ કરવાની. તમે બન્સન બર્નર હોય કાં તો એની બર્નર હોય, બર્નરને લ્યો. એ બર્નરમાં તમને આ રિએક્શન થાય કે ભાઈ તમને મેગ્નેશિયમને ઓપન એટમોસ્ફિયરમાં કરો. એ પ્રોસેસને શું કહેવાય? કે જ્યારે તમે ગમે એલિમેન્ટને ઓપન એટમોસ્ફિયરમાં બર્ન કરો ત્યારે એને કહેવાય રોસ્ટિંગ. એ આપણે આવશે આગળના ચેપ્ટરમાં. પણ રોસ્ટિંગ એટલે શું તો કે ભાઈ આપણે ગમે એલિમેન્ટને બર્ન કર્યો એટમોસ્ફિયરમાં, એના ભેગું ઓક્સિજન એડ થયો. હવે સર આ કઈ રિએક્શન છે? આ તો આપણે ભણી લીધી. હા, તો મને એવું લાગે છે કે ઓલી કોમ્બિનેશન રિએક્શન છે. હા બેટા, આ કેટલી રિએક્શન છે? બે, કોમ્બિનેશન અને ઓક્સિડેશન. બે ટાઈપની કોમ્બી ઓક્સી. એટલે ઓક્સિડેશન એટલે ઓક્સિજન એડ થયું ઓલામાં, થાય. અને કોમ્બિનેશન એટલે A + B gives us AB. સી કાં તો AB. હા, ABC. ડન. વ્હાઇટ ડેઝલિંગ ફ્લેમ થી બંધ થાય. યાદ રાખજો ને, આ એની રિએક્શન છે બેલેન્સ. 2Mg + O2 gives 2MgO. ડેલ્ટા મેન્શન કરવો જરૂરી. પણ જો સર, આ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ઓબ્ઝર્વેશન નીચે લખવું બધી એક્ટિવિટીમાં. આનું ઓબ્ઝર્વેશન શું છે તો કે વ્હાઇટ એશ ફ્રોમ MgO. MgO એટલે મેગ્નેશિયમ ઓક્સાઇડ માંથી વ્હાઇટ એશ is formed as magnesium ribbon. મેગ્નેશિયમ રિબિન માંથી વ્હાઇટ એશ નીકળી જ્યારે આપણે એને ડેઝલિંગ મતલબ ફ્લેમમાં બર્નરમાં કર્યું. MgO ને. હા, MgO. પછી શું છે? એક્ટિવિટી 2.1 1.2. ભાઈ આ તમને એક્ટિવિટી કરાવવાનું મેઇન એમ શું હતું તો ભાઈ એનસીઆરટી વાળાને સૌથી પહેલા દેવું હતું તમને પ્રૂફ ઓફ કેમિકલ રિએક્શન. એના માટે આ એક્ટિવિટીના ખતરા કરાવ્યા છે. આમાં સમજવા જેવું આટલું છે કે યેલો પ્રેસિપિટેટ ફોર્મ થાય છે. તમે આ એક્ટિવિટી સ્કીપ કરો તો પણ ચાલે. ડન. પણ અત્યારના નથી સ્કીપ કરવાના કહેતા. અત્યારના ગમે ત્યાંથી ગમે પૂછી શકે એક્ઝામમાં. તમારે પ્રિલિમ્સ હોય પછી વીકલી હોય, એ બધામાં પૂછી શકે. આ બધું આમ શું કે અંડરરેટેડ વસ્તુ છે. બટ બોર્ડના પોઈન્ટ ઓફ વ્યૂથી કહી છે કે થોડુંક ઓછું પૂછે એમ. હા, બોર્ડના પોઈન્ટ ઓફ વ્યૂથી હો ભાઈ, એ ખાસ ધ્યાનમાં લેજો. હવે આ ઇમ્પોર્ટન્ટ થોડીક છે. ઝિંક ગ્રેન્યુઅલ્સ. આપણે શું કર્યું? ટેક ફ્યુ ઝિંક ગ્રેન્યુઅલ કોનિકલ ફ્લાસ્ક ટેસ્ટ ટ્યુબ.
પછી એમાં શું કરે, ડાયલ્યુટ હાઇડ્રોક્લોરિક એસિડ કાં તો સલ્ફ્યુરિક એસિડ. હાઇડ્રોક્લોરિક એસિડ એટલે ડીઆઈ લખવું જરૂરી, ડાયલ્યુટ. ડાયલ્યુટ. સલ્ફ્યુરિક એસિડ એટલે H2SO4 ડાયલ્યુટ. એ લેવાનું, એના ભેગું ઝિંક ગ્રેન્યુલ્સને એડ કરો. હવે ઇઝ ધેર એની ચેન્જ ઇન ટેમ્પરેચર? તો કે ભાઈ ચેન્જ ઇન ટેમ્પરેચર શું છે, આપણે સેકન્ડ ચેપ્ટરમાં ભણી ગયા. શું છે તો કે ભાઈ મેટલ પ્લસ એસિડ ગીવ્સ સોલ્ટ પ્લસ હાઇડ્રોજન ગેસ. જો આવી રહ્યું H2 ગેસ. સોલ્ટ કનો બનશે, HCl ભેગું રિએક્ટ કરશે તો ZnCl બનશે. સલ્ફ્યુરિક એસિડ ભેગું રિએક્ટ કરશે તો ZnSO4 બનશે. ZnSO4 આ સોલ્યુશનમાં રહેશે ને હાઇડ્રોજન ગેસ ઇવોલ્વ થશે. હાઇડ્રોજન એટલે એક્ઝોથર્મિક ને કયું રિએક્શન ચેન્જ ઇન ટેમ્પરેચર તો કે ભાઈ હોટ ફીલ થશે. આ એનું કન્ક્લુઝન. ડન. આનું ફ્લાસ્ક ઓબ્ઝર્વેશન ગેટ્સ હોટ. ડન. Hot. સમજાઈ ગયું? અત્યારની ભાષામાં કહું તો આમ હોટ ઓર્ડર કલરલેસ ગેસ H2O કલરલેસ H2O Yes. કલરલેસ હોય છે. આ ઓર્ડરલેસ એટલે ઓર્ડરલેસ એટલે એની સ્મેલ ના હોય કે ઇવોલ્વ થાય ત્યારે. ઓર્ડરલેસ એટલે સ્મેલ નો હોય હમ. અને ઓર્ડર એટલે સ્મેલ હોય. અને ઇમ્પોર્ટન્ટ ફ્લાસ્ક ગેટ્સ હોટ. હા, એક્ઝોથર્મિક flask. આપણે જોયું હમણાં. ડન. ભાઈ નેક્સ્ટ એક્ટિવિટી શું છે તો ભાઈ કેલ્શિયમ ઓક્સાઇડ ટેક સ્મોલ અમાઉન્ટ કેલ્શિયમ ઓક્સાઇડ. કેલ્શિયમ ઓક્સાઇડ એટલે શું, જલ્દી બોરો તો કે ભાઈ ક્વિક લાઇમ ઇન અ બીકર સ્લોલી એડ વોટર. હા હે આ તો આપણે જોઈ ગયા. કેમાં જોઈ ગયા? એક્ઝોથર્મિક રિએક્ટિવિટી કોમ્બિનેશન રિએક્શનનું એક્ઝામ્પલ છે. શું તો કે ભાઈ CaO plus H2O gives CaOH twice plus ડેલ્ટા એટલે હીટ. એક્ઝોથર્મિક રિએક્શન છે. જો તમને અહીંયા હેન્ડ લઈ જશો એટલે તમને ડેલ્ટા ફીલ થશે, હીટ ગરમ ફીલ feel થશે. અને તમારી પ્રોડક્ટમાં બનશે મેઇન પ્રોડક્ટ સ્લેક્ડ લાઇમ. CaCO CaOH twice સ્લેક્ડ લાઇમ. CaOH twice. બીકર ગેટ્સ હોટ એન્ડ રિએક્શન ઇઝ હાઈલી વિગરસલી ઇન નેચર. જો આવી રહ્યું મેં તમને કહી દીધું, આમાં લખી દીધી સેમ ટુ સેમ. 1.5. હવે ભાઈ ફેરસ સરફેસ ક્રિસ્ટલ એટલે શું થાય? FeSO4.7H2O એને શું કહેવાય તો કે ભાઈ ફેરસ સરફેસ ક્રિસ્ટલ. ભાઈ .7H2O શું એટલે વોટર ઓફ ક્રિસ્ટલાઇઝેશન. આમાં શું કીધું કે કલર ઓફ ફેરસ ક્રિસ્ટલ સલ્ફેટ. આ આપને યાદ રાખવાની વસ્તુ છે. પછી હીટ ધ બોઇલિંગ ટ્યુબ ઓવર ફ્લેમ એન્ડ સ્પ્લિટ. આમાં શું કાંઈ નથી, ઇવાપોરેશન કરવાનું. કેનું? વોટર ઓફ ક્રિસ્ટલાઇઝેશન. FeSO4.7H2O માંથી .7H2O ઉડાડ નાખવાનું, FeSO4 રાખવાનું. ઓબ્ઝર્વ ધ કલર ઓફ ક્રિસ્ટલ આફ્ટર હીટિંગ. ભાઈ વોટર વયું ગયું, વોટર ઓફ ક્રિસ્ટલાઇઝેશન એટલે એને ભેગું કલર પણ વયું ગયું. ડન. હા ભાઈ ડુ નોટ ટ્રાય ધીસ એટ હોમ. આવી રહ્યું ગ્રીન કલર હોય કોણ? ફેરસ સલ્ફેટ ક્રિસ્ટલ કલરલેસ થઈ જાય. આ એનું ઓબ્ઝર્વેશન. હવે ભાઈ આ યાદ રાખવાનું છે, લેડ વાળી છે ને IMB છે. પીબી. આ IMB છે. ભાઈ આ બ્રાઉન કલરની ફ્યુમ હોય કેની? લીડ નાઇટ્રેટ, લેડ નાઇટ્રેટ. લેડ ઓક્સાઇડ નાઇટ્રોજનની. ટેક 2 ગ્રામ ઓફ લીડ નાઇટ્રેટ પાવડર. ભાઈ શું લેવાનું? 2 ગ્રામ લીડ નાઇટ્રેટ પાવડર Powder. PbNO3. હોલ્ડિંગ ધ ટ્યુબ વિથ પેર ઓફ ટંગ. હીટ ઇટ ઓવર ફ્લેમ. ભાઈ હીટ કરવાનું. વોટ ડુ યુ ઓબ્ઝર્વ નોટ ધ ચેન્જ ઇફ એની? તો કે ભાઈ બ્રાઉન કલરની ફ્યુમ્સ ઇવોલ્વ થાય. જો રેડ બ્રાઉન ફ્યુમ્સ. NO2 નાઇટ્રોજન ઓક્સાઇડ આર એન્ટેટેડ ડ્યુરિંગ હીટ એન્ડ સેમ યલો રેસિડ્યુ રિમેન્સ ઇન ધ ટેસ્ટ ટ્યુબ. તમારે યાદ રાખવાનું શું છે ખાલી? રેડ બ્રાઉન ફ્યુમ NO2 એનો કલર. ડન. હવે છે ઇલેક્ટ્રોલાઇટિક ડીકમ્પોઝિશન. આ એક્ટિવિટી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એક્ઝામમાં પૂછે છે. પણ આમાંથી કયો ક્વેશ્ચન આવે તો કે ભાઈ આમાં ગેસ કેમ વધારે છે અને આમાં કેમ ઓછો છે? એટલે જો જેમાં વધારે છે એમાં હાઇડ્રોજન હોય અને ઓછો છે એ ઓક્સિજન હોય. પેલા એટલું યાદ રાખવાનું. આ સાઈડ તમને મેન્શન પણ કરેલું. અને જે સાઈડ હાઇડ્રોજન છે એ સાઈડ કેથોડ છે, અને જે સાઈડ ઓક્સિજન છે એ સાઈડ એનોડ છે. ઓકે, એ યાદ રાખજો ખાસ કરીને. અહીંયા વધારે કન્ફ્યુઝન થાય છે આ ક્વેશ્ચનમાં. જે સાઈડ હાઇડ્રોજન છે એ સાઈડ કેથોડ છે, જે સાઈડ ઓક્સિજન છે એ સાઈડ એનોડ છે. આનું તમને રીઝન પૂછે કે શું કામ ઇન ડીકમ્પોઝિશન ઓફ વોટર ડ્યુરિંગ ઇલેક્ટ્રોલાઇસિસ. આમાં બેમાં ડિફરન્સ શું કામ છે એટલો ગેસીસનો? તો શું કરવાનું? કાંઈ નહીં, બેલેન્સ કરી નાખવાનું. 2H2O આમાં શું લખવાનું ઉપર? ઇલેક્ટ્રિસિટી. એટલે શું બને તો કે 2H2 plus O2 બેલેન્સ છે. હવે આનું મેઇન રીઝન શું છે તો કે ભાઈ મેઇન રીઝન એ છે કે 2H2 અને O2 ખાલી અહીંયા બને છે O2, એના માત્રામાં ડબલ બને. કોણ? હાઇડ્રોજન 2H2. જો હાઇડ્રોજન 4 છે અને ઓક્સિજન 2 છે. આપને ખબર છે કે 2 × 2 કેટલા થાય? 4. કાં તો 2 સ્ક્વેર કહી તો પણ ચાલે. એટલે ડબલ ગેસ પ્રોડ્યુસ થાય હાઇડ્રોજન.
એનું મેઇન રીઝન શું તો કે ભાઈ બેલેન્સ કરો એટલે ખબર પડી જાય. અને જો આમાં સર આપણે ક્વેશ્ચન આપી દીધો છે કે કયા કયા ટાઈપના ક્વેશ્ચન પૂછાય છે, એટલે આ લોકોને આપણા સિવાય ક્યાંય જવાની જરૂરત જ નથી. જો એકવાર આવી જાય ને, ડિસ્ક્રિપ્શનમાં વાંચી લેજો. હા, જો હજી આવા જ વિડીયો જોતા હોય, આવા જ રેપિડ રિવિઝનના વિડીયો જોતા હોય કે તમને આમ છેલ્લી મિનિટે વાંચીને જાઓ ને તમને બધું આવડી જાય, લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને સબસ્ક્રાઇબમાં છે ને બેલ આઇકન દબાવી દેજો, એટલે છે ને નોટિફિકેશન જલ્દી મળી જાય. આમ વિડીયો આવ્યો છે વેદાંત સરનો, વિડીયો આવ્યો છે પ્રિન્સ સરનો. હવે ભાઈ ઇમ્પોર્ટન્ટ શું છે, ઇમ્પોર્ટન્ટ તો નહીં પણ માઇનર કહેવાય આપણે. AgCl 2AgCl, અહીંયા શું લખવાનું, સનલાઇટ 2Ag plus Cl2. આ શું થયું તો કે ડીકમ્પોઝિશન ઓફ સિલ્વર ક્લોરાઇડ. ડીકમ્પોઝિશન ઓફ સિલ્વર ક્લોરાઇડ ક્યારે થયું તો કે ભાઈ ચાઇના ડિશની અંદર તમે સિલ્વર ક્લોરાઇડ લીધું ને અને બારીમાંથી તડકો પડ્યો એટલે સિલ્વરનું રિફાઇનિંગ થઈ ગયું અને સિલ્વર અલગ પડી ગયું, ક્લોરીન અલગ પડી ગયું. આને કહેવાય કઈ રિએક્શન કહેવાય સર? ડીકમ્પોઝિશન રિએક્શન. ડીકમ્પોઝિશન રિએક્શન. જો ઓબ્ઝર્વેશન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. Cl2 gas escapes and white silver chloride turns grey. ડન. શું કામ છે એલું ડીકમ્પોઝિશન રિએક્શન થયું? કારણ કે 2AgCl છે એ એક એલિમેન્ટ છે, એ બ્રેક ડાઉન થઈને 2Ag plus Cl2 બનાવે છે એટલે એક બ્રેક ડાઉન શેનાથી થયું કે સનલાઇટ થી બ્રેક ડાઉન થયું? સનલાઇટ થી. ભાઈ હજી એક ઇમ્પોર્ટન્ટ એક્ટિવિટી તો નથી પણ એક છે ટોપિક AgBr નો, એ તમે યાદ રાખજો. 2AgBr decomposes to 2Ag plus Br2. Decomposition of silver bromide. Decomposition of silver bromide થાય બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફીમાં યુઝ થાય. એક્ટિવિટી 1.9 શું છે તો કે ભાઈ 3 આયરન નેલ લેવાના છે અને રબ કરવાના છે સેન્ડ પેપરથી. ટેક ધ ટેસ્ટ ટ્યુબ A marked as A and B. Each test tube take about 10 ml copper sulfate solution. ભાઈ કોપર સલ્ફેટ સોલ્યુશન એટલે CuSO4, આયરન Fe plus CuSO4 gives FeSO4 plus Cu. એટલે એનો કલર બદલી જાય છે. કલર બદલી જાય છે શું થાય છે, આયરન નેલ છે એની માથે લેયર ની આ શું છે તો કે ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન છે. આ જે સાદું જે છે મતલબ સાદી જે નેલ છે આપણે એમાં શું થાય છે તો કે આમનામ છે નેલ, હવે જો એને કોરોઝન લાગે તો એ કયા કલરમાં બદલે છે સર? બ્રાઉન. બ્રાઉન, રેડિયસ બ્રાઉન કલરમાં બદલે છે. એની માથે કોપરની લેયર જામી જાય છે અને એનો કલર પણ બદલી જાય છે. આ ઇનિશિયલ, આ ફાઇનલ. જો ભાઈ Fe plus CuSO4 gives FeSO4 plus Cu. ડન ઓબ્ઝર્વેશન. હા ભાઈ આ યાદ રાખવાનું છે, બ્લુ કલર ઓફ કોપર સલ્ફેટ સોલ્યુશન ફેડ ઇનટુ આયરન નેલ ટેકન ફ્રોમ એન્ડ ટર્ન્સ બ્રાઉન. એટલે જો કોપર સલ્ફેટ નું જે સોલ્યુશન હોય છે એનો કલર કેવો હોય છે? બ્લુ કલર. અને પછી એને આયરન ડિસ્પ્લેસ કરે એટલે ગ્રીનિશ કલર થઈ જાય. ગ્રીનિશ. ડન. સર આવું હેલું તમને મારા 10માં નહોતું એમ. ભાઈ તમારા આંતરિક આવા ટોપિક તમને ઈઝી રીતના સમજવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ચેમ્પિયન ક્લાસીસને. બધી એક્ટિવિટી કવર કરી લીધી છે, એવું નથી કે IMP એક્ટિવિટી જ કવર કરી છે આપણે, બધી એક્ટિવિટી. હવે આ કેનું છે તો કે ભાઈ આ છે ડબલ ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન. Na2SO4 plus BaCl. આ તો તમને બધાને આવડી જાય કારણ કે મેં તમને ટ્રીક આપી હતી, પ્લસ માઇનસ અહીંયા પ્લસ અહીંયા માઇનસ. એટલે પછી જો આ પ્લસ ને પ્લસ માઇનસ ને ભેગા કરવાના, પછી આ બીજા પ્લસ માઇનસ ને ભેગા કરવાના એટલે બની જાય BaSO4. આ ભાઈ શું છે? વ્હાઇટ કલર PPT precipitates. Insoluble substances are known as precipitate. They are colloid in solution and remain suspended. ભાઈ તમારી લાસ્ટ એક્ટિવિટી શું છે? આ મેં તમને કીધું હતું કે ભાઈ એક સબસ્ટન્સ છે X, ઈ બનાવે શું તો કે ભાઈ બ્લેકિશ કલરનો સબસ્ટન્સ બનાવે ઓન હીટિંગ. હવે ઈ સબસ્ટન્સ કયો છે તમને એવું પૂછે તો કયો છે ભાઈ? કોપર. આ તો ઓલું કોમ્બિનેશન રિએક્શન છે નહીં સર? કોપર, હા, ઓક્સિડેશન ને કોમ્બિનેશન. હા, ઓક્સિડેશન ને કોમ્બિનેશન બે. કારણ કે કોપર ની અંદર ઓક્સિજન એટમોસ્ફિયર માંથી એડ થઈને શું બનાવે છે? જો 2Cu plus O2 gives 2CuO. જો તમને એવો એક ક્વેશ્ચન આવી જાય કે આમાં કયા કયા રિએક્શન છે તો એવું ન માનતા કે ગમે એક જ રિએક્શન આવી શકે. હા, બે રિએક્શન હોઈ શકે. બે રિએક્શનમાં કેવું તો કે એક રેડોક્સ રિએક્શન માંથી હોઈ શકે, ઓક્સિડેશન કે રિડક્શન, અને એક બીજા ચાર માંથી કોમ્બિનેશન, ડીકમ્પોઝિશન, ડબલ ડિસ્પ્લેસમેન્ટ અને ડિસ્પ્લેસમેન્ટ. ઈ ચાર માંથી નહીં ગમે એક, અને રિડોક્સ રિએક્શન માંથી નહીં એક. ભાઈ પેલા ઇનિશિયલ કલર કેવો હોય? શાઇની બ્રાઉન, અને પછી કેવો થઈ જાય? બ્લેક. બ્લેક સબસ્ટન્સ. I use a conclusion observation. A black substance of copper oxide is formed over copper. Done. જો આખી તમારે આ એક્ટિવિટી છે ઈઝી રીતે સમજવી હોય ને, આપણે બધામાં કન્ક્લુઝન આપી દીધું છે.
આવડું મોટું ન વાંચવા જવું તો એક શું કહેવાય એની ફિગર જોઈ લેવાની અને કન્ક્લુઝન જોઈ લેવાનું. એક્ટિવિટી તમારે મોસ્ટલી 3 આવી શકે. એક તો ફોર્મેશન ઓફ હાઇડ્રોજન ગેસ ઇન લેબ, હમ ઇલેક્ટ્રોલાઇસિસ ઓફ વોટર હમ અને ફોર્મેશન ઓફ ડ્રાય HCl ગેસ. ઈ તમારે 3 એક્ટિવિટી આઈએમપી છે, ઈ કદાચ પૂછી લે. બાકી બીજી એક એક્ટિવિટી ખાલી સમજવાની છે, હમ એમાંથી ઓબ્જેક્ટિવના ક્વેશ્ચન આવી જાય. ડન. તમારું રેપિડ રિવિઝન. તમને મજા આવી હોય આ વિડીયોમાં, લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો. કોને? ચેમ્પિયન ક્લાસીસને. અને જો ભૂલતા નહીં, નીચે છે ને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે આ PDF ની, ડાઉનલોડ ફટાફટ જઈને ડાઉનલોડ કરી લ્યો. અને જો એવું લાગે ને કે ફોનમાં નથી ભણવાનું ને એવી રીતના, તો પ્રિન્ટ કઢાવી લ્યો, પ્રિન્ટ કઢાવજો ઈઝી રહે. અને ઘરે પ્રેક્ટિસ કરીને સોલ્વ કરજો હા. જાતે. ડન. બાય. બાય બાય.